ગાઈસ અત્યારે આઠમની આરતી ચાલે ને તમે આરતીની ભીડ જુઓ ખાલી કેટલા લોકો આરતીમાં જોઈન થયા. આ બાજુ જય માતાજી. અરે જમવા પધારો મારી માવડી રે પીરસુ પ્રેમની થાળી. લેવા તા આગળ જોતા આવીએ અમે. પેલા કાકા જેવું પહેર્યું માતા જેવું ખાલી દેખે કોરીએ બને હે દાનવે બને હે. જય માતાજી મિત્રો, આજે અમારા અંબાજી માતાના મંદિરે પ્રસાદીમાં ખવાતી વસ્તુ જો આંબલી અને કાતરા જોરદાર ખવાય છે. ભાઈ અત્યારે નવરાત્રિમાં જે લોકો નોરતા કરતા હોય ને ફક્ત 3 વસ્તુ ખાય, ઓબલી, ઓબળા અને સાકર. તો ઉપવાસમાં આટલી વસ્તુ જ ખાઈએ તો બીજું કંઈ ખાઈ ના હતા. તો જુઓ તમને બતાવો તો ભાઈ જો આટલો ઓબળા અને ઓબલી વેચા જુઓ લારીઓ ભરી ભરીને જોઈ લો ત્યાં સુધી. તો ભાઈ જો આઠમની આ નોરતાની મેન વસ્તુ હોય સાકર, આંબલી અને આંબળા. તો ભાઈ જે લોકો નોરતા કરતા હોય ને એ આટલી 3 વસ્તુ જ ખાતા હોય. માતાજીના 9 દિવસ 9 ઉપવાસ કરતા હોય બરાબર, તો 9 દિવસ એમના જમવામાં આ 3 વસ્તુ જ ખાવાની હોય છે, બાકી બીજું કંઈ ખાઈ શકે. ગાઈસ અત્યારે આઠમની આરતી ચાલે ને તમે આરતીની ભીડ જુઓ ખાલી કેટલા લોકો આરતીમાં જોઈન થયા. અંદર મંદિરમાં જવાની તો જગ્યા જ નહીં સચ્ચી. જો છે આટલા બહાર સુધી ઉભા છે ગેટ સુધી. જો ગેટ સુધી પબ્લિક ઊભી છે જો. અને અંદર મંદિરમાં તો પગ મૂકવાની જગ્યા જ નહીં. તો ગાઈસ હવે આરતી પૂરી થઈ ગઈ. હવે અમીના સોટા સોટવા આવશે. માતાજીના અમીના સોટા સોટવા આવવાના. જોવા ભાઈ અમીના સોટા સોટવા તો ભાઈ અમીના સોટા સોટવા આવી ગયા. તો આપણે અમીના સોટા લઈ લઈએ પહેલાં. આ બાજુ આવી જાય આપણે લઈ લઈએ. આ બાજુ જય માતાજી. ભાઈ જો વરસાદે ચાલુ થઈ ગયો, ઉપરથી સોટા પડ્યો. તમે આવ્યા તો મજા ના આવત. મેળામાં જેટલી વસ્તી હતી આ ગઈ વખત એટલી નથી, આજ તો બહુ હતી. બહુ પબ્લિક હતી આજ તો. મજા આવી ગયું મેળામાં. આજે ભાઈ અંબાજી માતાના મંદિરમાં જે આઠમની મહાઆરતી હતી ને એ મહાઆરતીનો ચઢાવો 11,21,000 થયો ભાઈ. તો જો 11,21,000ની મહાઆરતી થઈ. આમ તો આ વર્ષે ઓછી થઈ. ગઈ વખતે તો 19 લાખની આરતી થઈ હતી. પીપળું કરું છું તારા વાળવા ને એના છોકરા હોય તો લઈએ. અત્યારે તો હું લે ઉત્તરાયણ ઉપર તો વિસનગર હારા મળે હોય છો. પીપળો મળે હોય ને એનો છોકરો રમકવાનો પેલો કચકડો આવે ને એવો રમકડો મળતો હતો બસ, બીજું તો કોઈ નહોતું. તો ભાઈ આજ તો મેળામાં બહુ મજા આવી ગઈ. તમે જોયું મારા જૂના દોસ્તારો મળ્યા, એમના જોડે વાતચીત કરી, ઘણા દિવસે મળ્યા, તે મજા આવી ગઈ. ગાઈસ આરતી વખતે મંદિરની અંદર જવું હતું પણ મંદિરની અંદર એટલી ભીડ હતી ને ભાઈ તે તમે જોયું છે. અમે છેક ગેટ બાજુ ભર્યા હતા, એટલી ભીડ હતી. છેક અંદર પગથિયા સુધી પહોંચવાની જગ્યા નથી. તો એટલી પબ્લિક હતી તમે જોઈ છે. એટલે મંદિરમાં જવાની સહેજ જગ્યા જ નથી. તમે જોઈ છે પબ્લિક કેટલી બધી હતી. એટલે પછી આપણે બહાર જ ઊભા રહે
અને મસ્ત માતાજીની આરતીમાં હાજર રહે અને અમીના છોટા લઈને ઘેર આવ્યા પછી તો જો હવે જવાનું હમણાં નિવેદ કરવા તો જઈએ હમણાં કંસાર બનાવો હાલ તો મમ્મી કંસાર બનાવો ને તો હાલ તો કંસાર બનાવો મમ્મી કંસાર બની જાય એટલે માતાજીની થાળી કરીને પછી જઈએ બહુચર માતાના મંદિરમાં તો કાંઈ જવા જઈએ કંસારની પ્રસાદી લઈને શ્રીફળ અને આ ઘી તો આટલું લઈને જઈએ આપણે બહુચર માતાના મંદિરમાં લો બિલકુલ આવી ગયો છે મંદિરે લઈ લીધું આવી લઈ આવી ગયો ભાઈ હરે માવડી પોતારો મારા ઓગણ રે નો વારણો લઈએ અરે ભજીયા બનાવ્યો મેં તો ભાવતી રે માડી છરે ગયા અરે બહુ ચર માનવ ધાવ તો રે મોય લુણ જ બોલ્યા અરે જમવા પધારો મારી માવડી રે પીરસું પ્રેમની થાળી અરે તો તો ગાઈસ ઘરે આવી ગઈએ માતાજીના મંદિરેથી નિવેદ કરીને તો હવે ખાઈ પીને અને ફરીથી જવાનું માતાજીના મંદિરે ગરબા ગાવા તો ભાઈ હવે 2 દિવસ બાકી એક આજનો દિવસ અને કાલે નોમનો દિવસ તો 2 દિવસ ગરબા ગાવાના તો અત્યારે ખાઈ પીને હવે ગરબા ગાવા જઈએ તો આ લોકોને કરીએ એન્ડ ગમે તો લાઈક કરજો શેર કરજો અને નવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો ટાટા બાય સી યુ ઓકે